નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। અમેરિકામાં ફાઇટર પ્લેન અલાસ્કામાં તૂટી પડ્યું, જુઓ લાઈવ વિડિયો। અમેરિકાનું એક એડવાન્સ ફાઇટર પ્લેન F-35 મંગળવારે અલાસ્કામાં ક્રેશ થયું છે। પ્લેન ક્રેશ થતા પહેલા પાયલટે પેરાશૂટની મદદથી પોતાનો જીવ બચાવ્યો હતો। અલાસ્કાના એલ્સન એરફોર્સ બેઝ પર ટ્રેનિંગ દરમિયાન આ અકસ્માત થયો હતો। દુર્ઘટના બુધવારે ભારતીય સમય અનુસાર સવારે 3:19 વાગ્યે થઈ હતી। એરફોર્સની 354મી ફાઇટર વિંગના કમાન્ડર કર્નલ પોલ ટાઉનસેન્ડે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ઉડાન દરમિયાન પાયલટને એરક્રાફ્ટમાં ખામી સર્જાઈ હતી, જેના કારણે લેન્ડિંગ દરમિયાન પ્લેનને અકસ્માત નડ્યો હતો। અકસ્માત બાદ પાયલટ સુરક્ષિત છે। તે સિંગલ સીટર ફાઇટર પ્લેન હતું, જેમાં એક જ પાયલટ હતો। F-35 ફાઇટર એરક્રાફ્ટ 5મી પેઢીનું એરક્રાફ્ટ છે। ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ 76મા ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ। શુભેચ્છક પ્રમુખ મહેશ પૂજ, ઉપપ્રમુખ દીપક પારેખ, માનદ મંત્રી મહેશ તીર્થાણી, માનદ સહમંત્રી જતીન અગ્રવાલ તેમજ કારોબારી સમિતિ સભ્યશ્રીઓ અને કર્મચારીગણ। દેશના 76મા પ્રજાસત્તાક પર્વે લોકશાહીના પાયાના પથ્થર એવા ભારતના બંધારણનો અમે આદર કરીએ છીએ। આપણી એકતા અને અખંડિતતાનું આ પ્રતીક દેશના પ્રત્યેક નાગરિકને સમાન અધિકારો આપે છે। ચાલો આપણે સૌ મળીને તેના મહાન મૂલ્યોને સ્વીકારીએ અને એક ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરીએ। અદાણી પરિવાર તરફથી પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામનાઓ। 76वें गणतंत्र दिन की शुभकामनाएं। दीनदयाल पतन प्राधिकरण कंडला, दीनदयाल पोर्ट ऑथोरिटी कंडला। દર્શક મિત્રો, આજે તારીખ 29 જાન્યુઆરી 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।